આજરોજ તારીખ 6/4/2025 અને 6 કલાકે મળેલ માહિતી મુજબ અમરેલી જિલ્લામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, જેમાં અમરેલી, લીલિયા, સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર રામલલ્લાની નીકળી ભવ્ય શોભાયાત્રા, જેમાં સાવરકુંડલા ખાતે વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત જોડાયા શોભાયાત્રામાં. કોમી એકતાની ભાવના સાથે હિન્દુ અગ્રણીઓનું મુસ્લિમોએ કર્યું સ્વાગત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રામનવમીની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી. મુસ્લિમ સમાજે પણ ઉમળકાભેર સ્વાગત કર્યું. શું કહેશો? ભગવાન રામના આજના પ્રાગટ્ય દિવસે આખાએ અમરેલી જિલ્લાની જનતાને શુભેચ્છા આપું છું. સાવરકુંડલાની પરંપરા રહી છે કોમી એકતાની, એનું નરવું ઉદાહરણ હર વખતે રામનવમીના દિવસે, શોભાયાત્રાના દિવસે મુસ્લિમ બિરાદરો મારફત સન્માન થતું હોય છે. એમના સ્ટોલો પણ હોય છે, ઠંડા પીણાથી લઈને બધી વ્યવસ્થાઓ પણ હોય છે. અને આ પરંપરા જે ભગવાન રામે શીખવાડેલી છે એ આદિ અનાદિ સુધી ટકેલી રહે અને ભગવાન રામના સાનિધ્યમાં 18 વર્ષ સુખી રહે એવી પ્રાર્થના કરું છું. શું કહેશો? જે રીતે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી સાવરકુંડલા મુકામે થઈ રહી છે, ખાસ કરીને હરિભક્તો અને ધર્મપ્રેમી જનતા હિલોળે ચડી છે. સાવરકુંડલાની બજારમાં આજે પબ્લિક સમાતી નથી. ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી સમગ્ર જિલ્લામાં, સમગ્ર રાજ્ય અને દેશમાં ધામધૂમથી થઈ રહી છે. ત્યારે સમગ્ર સાવરકુંડલા ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આ જન્મોત્સવની ઉજવણી ખૂબ રંગે સંગે જ્યારે કર્યું ત્યારે સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું છે. જય સિયારામ. રામનવમીની પૂરા વિશ્વને શુભકામનાઓ. અમારું સાવરકુંડલા વર્ષોથી કોમી એકતામાં છે અને જ્યારે રામનવમીની શોભાયાત્રા નીકળે ત્યારે આખું સાવરકુંડલા જાણે અમારો ભગવાન ઈષ્ટદેવ રાઘવેન્દ્ર સરકારનો પ્રાગટ્ય દિવસ હોય એવા ઉત્સાહથી રામ સમગ્ર જગતનો આદર્શ છે. અહીંના મુસ્લિમ બિરાદરો પણ રામનવમીની શોભાયાત્રાનું સ્વાગત કરે છે, પોતપોતાની રીતે સ્ટોલ નાખે છે, આખી શોભાયાત્રાને મદદરૂપ થાય છે. આવી કોમી એકતા કાયમ માટે જળવાઈ રહે એવી ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ. જય શ્રી રામ.